જીપીએસસી ની પરીક્ષામાં યુપીએસસી પેટર્ન રાજ્ય સરકારે લીધો છે મોટો નિર્ણય। હવે 6 નહીં પરંતુ 7 પ્રશ્નપત્ર રહેશે। ઉપરાંત પ્રિલિમ્સ પરીક્ષામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉ 200 થી 200 ગુણ 2 પેપર રાખવામાં આવતા હતા, જે હવે બદલીને 300 ગુણનું એકમાત્ર પેપર રાખવામાં આવશે। રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે વર્ગ 1 અને 2 ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે। જીપીએસસી માટે પણ ઉમેદવારોએ યુપીએસસી જેવી જ મહેનત કરવી પડશે અને આ સંદર્ભે રાજ્ય સરકારે ગેજેટ જાહેર કર્યો છે અને જેમાં જીપીએસસીની પરીક્ષાના માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે ગુજરાતી ભાષાના પેપરમાં ઓછામાં ઓછા 25% ગુણ મેળવવા ફરજિયાત રહેશે। આ નિયમ ગેજેટમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત છે અને આ સાથે આ નિયમ હેઠળ જીપીએસસીની વર્ગ 1 અને 2 ની પરીક્ષાઓ હવે 2 તબક્કામાં યોજાશે, જે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા। પ્રિલિમ્સ પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, જ્યારે કે મુખ્ય પરીક્ષામાં લેખિત પરીક્ષા ઉપરાંત પર્સનાલિટી ટેસ્ટ પણ લેવામાં આવશે। ગુજરાતમાં યુસીસી લાગુ કરવા રચાયેલી કમિટીની યોજાશે પ્રથમ બેઠક। કર્મયોગી ભવનમાં મળશે પ્રથમ બેઠક। કમિટીને યુસીસી લાગુ કરવા સંદર્ભમાં અભ્યાસ માટે અપાયો છે 45 દિવસનો સમય અને આજે મળશે યુસીસી કમિટીની પ્રથમ બેઠક। તો યુસીસી કમિટીની બેઠક આજે મળવાની છે। વકફ બોર્ડ ચેરમેન અને સભ્યોને કમિટી મળવાની છે। તો કમિટી અધ્યક્ષ રંજનાબેનને મેમાં પત્ર લખ્યો છે મેમાં અને દરેક ધર્મના અગ્રણી લોકોને કમિટી મળવાની છે। રમઝાન માસને લઈને એમસી કમિશનરની જાહેરાત। મુસ્લિમ કર્મચારીઓ સમય કરતા 1 કલાક પહેલા જઈ શકશે। એમસીની તમામ ઓફિસમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ માટે આ નિર્ણય લેવાયો છે। કર્મચારીઓ સાંજે 6 વાગ્યે 10 કલાકના બદલે 5 વાગ્યે 10 કલાકે એટલે કે 5 વાગ્યે 10 મિનિટે તેઓ ઓફિસ છોડી શકશે। જો કે કર્મચારીઓએ ફરજ પર સવારે 1 કલાક વહેલા હાજર પણ રહેવું પડશે। રમઝાન મહિનાને મુસ્લિમ ધારાસભ્યની મોટી માંગ છે કે શાળાના સમયમાં ફેરફારમાં નવો વળાંક। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કરી છે માંગ। માત્ર વિદ્યાર્થીઓને નહીં પરંતુ રાજ્યના તમામ મુસ્લિમ કર્મચારીઓને રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે। તમામ લોકોને પોતાની ધાર્મિકતા મુજબ રહેવાનો અધિકાર છે। ગુજરાતમાં પણ મુસ્લિમોની વસ્તી 10% છે। તો સીએમને પત્ર લખીને માંગ કરી છે કે કર્મચારીઓને 1 કલાક વહેલા મુક્તિ આપવામાં આવે। શિક્ષણ વિભાગે તપાસના જે આદેશ આપ્યા છે રાજનીતિનો ભાગ છે। શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ છે, તેના પર પણ વિચાર કરવામાં આવે। જે સમસ્યા છે તેને દૂર કરવા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે। ખાસ કરીને રમઝાન મહિનાની 1 મહિનાની જે આ સમયના અંદર લોકો ઇબાદત કરતા હોય છે, ત્યારે બરોડા, આણંદ કે બીજી કોઈ અમદાવાદ કોર્પોરેશન કે કોઈ બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું કે એમણે પણ સમયના અંદર ફેરફાર કર્યો છે કે મુસ્લિમ કર્મચારીઓ છે એમને 1 કલાક વહેલા છોડવામાં આવશે। આ એક ધાર્મિકતાથી જોડાયેલો વિષય છે, એટલે હું સમજું છું કે સરકારના જે પણ વિભાગના મંત્રી તરીકે જે પણ જવાબદાર વ્યક્તિઓ કોઈ આનો વિરોધ કરતા હોય તો હું સમજું છું કે આ સ્થાને નથી। અમદાવાદ એઆઈસીસીના ઇન્ચાર્જ મહામંત્રી ગુજરાત પ્રવાસે કેસી વેણુગોપાલ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે છે। આગામી 8 અને 9 એપ્રિલ ખાતે મળવાની છે સીડબ્લ્યુસીની અને કોંગ્રેસ અધિવેશન મળવાનું છે। તો અધિવેશન પૂર્વે જ તૈયારીના ભાગરૂપે વેણુગોપાલની આ ગુજરાત મુલાકાત। કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરશે। ગુજરાત પહોંચેલા કેસી વેણુગોપાલે કહ્યું છે કે તેઓ રાષ્ટ્રીય અધિવેશનની સ્થળ પસંદગી માટે ગુજરાત આવ્યા છે। તેઓએ કહ્યું છે કે અમે અને ગુજરાત ગાંધીજી સરદારના વારસાને લઈ આગળ વધી રહ્યા છે। ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે, જેનો સ્વીકાર પણ તેઓએ કર્યો છે। ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે। ઝઘડિયા તાલુકામાં પથ્થર ખનન તેમજ સિલિકા ખનન મોટા પાયે થઈ રહ્યું છે, તેમજ મોટાભાગનું ખનીજ ખનન રોયલ્ટી ચોરી કરીને ગેરકાયદેસર રીતે થતું હોવાની બૂમ લાંબા સમયથી ઉઠી રહી છે, જે અટકવાનું નામ નથી લઈ રહી। તાલુકાના તેમજ જિલ્લાના જવાબદાર અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરતા હોવાની ચર્ચા પણ વેગ પકડી રહી છે। ત્યારે રાજપારડી નજીકના ડમલાઈ ગામે ગેરકાયદેસર રીતે સિલિકા ખનન થતું હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદને લઈ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાને આ બાબતે જાણ કરી। ત્યારબાદ સાંસદ દ્વારા આ બાબતે જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। અમે જનતા રેડ
સિલિકાની જે ચોરી થઈ છે ડમલાઈ ખાતે, ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવી, એક જાગૃત નાગરિક તરીકે એક ડમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું, પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા અને મેં રાતે ને રાતે માન્ય આપણા સાંસદ સભ્ય શ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મોકલ્યો, વિડીયો મોકલ્યા ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી, છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી પાસે ડમલાઈ ગામમાં કેટલાક ભૂમાફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી. એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી. તમે બંને લોકોએ આ જે ઘટના છે, જે મોટું કૌભાંડ છે, એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા અને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે, મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે, મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે પ્રકારે જે આ ખનિજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે, બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે, ટીડીઓ જવાબદાર છે, પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે. મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં સિઝનની શરૂઆત થતાં હાલમાં જીરું, વરિયાળી, ધાણા ઇસબગુલ સહિતના પાકોની મોટી સંખ્યામાં આવક થઈ છે. તો જીરાની 30 થી 32 હજાર બોરીની રોજની આવક છે. વરિયાળીની 7,000 થી 8,000 બોરીની આવક છે. હાલમાં જીરાના 3800 થી લઈ 4,000 ભાવ મળી રહ્યા છે. વરિયાળીના 1200 થી 7,000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. હાલ જીરામાં 30 થી 32 હજાર જેવી આવક નોંધાઈ છે અને 3800 થી 4,000 જેવા ભાવ ખરા અને એક્સપોર્ટ ક્વોલિટીના 4500 આસપાસના એ ખરા. વરિયાળીમાં 7-8 હજારની બોરી આવકો નોંધાય છે અને નીચી ક્વોલિટીની વરિયાળી હોય એ 1200 થી 1800 સુધીના ભાવ ખરા એના અને સારી વરિયાળીના 2500 થી 7,000 સુધીના ભાવ ગણાય.